એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। કદોલ ગામની મુખ્ય ચોકડી પર સ્ટ્રીટ લાઇટો બંધ, તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામની મુખ્ય ચોકડી જે ગામ માટે પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે, ત્યાં સ્ટ્રીટ લાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ રહેતી હોવાથી ગ્રામજનો રાત્રે અંધકારમાં જીવવા માટે મજબૂર બન્યા છે। સુરક્ષાના ગંભીર પ્રશ્ને સ્થાનિક લોકોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। ગામની મુખ્ય ચોકડી પર સ્ટ્રીટ લાઇટો રાત્રે બંધ રહે છે ત્યારે સીસીટીવી કેમેરાની લાઇટો ચાલુ હોય છે। આ નિષ્ક્રિયતા તંત્રની દર્શાવે છે। ગ્રામજનો અને વાહન ચાલકો માટે અંધકાર જોખમી પરિસ્થિતિ ઊભી કરે છે, છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી। ગામના દૂધ ડેરી અને બસ સ્ટેશન જેવા મહત્વપૂર્ણ સ્થળોએ પણ લાંબા સમયથી પ્રકાશ વ્યવસ્થા ઠપ છે, જે કારણે મહિલાઓ, વડીલો અને દૈનિક મુસાફરી કરતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। ગામમાં સોમવારે યોજાતા હાટ બજારમાં દર 20 રૂપિયા પાવતી વસૂલવા છતાં તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નથી। પરિણામે વિક્રેતાઓ અને ખરીદદાર માટે રાત્રિ દરમિયાન વેપાર અને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં સંબંધિત તંત્ર કોઈ જવાબદારી લેતું નથી। મગર જેવી જાડી ચામડી ધરાવતા અધિકારીઓ માટે આ સમસ્યા સામાન્ય બની ગઈ છે અને ગામના લોકોની સલામતી અંગે કોઈ ઉચિત પગલાં ભરવામાં આવે, ગ્રામ પંચાયત અને અન્ય સંબંધિત તંત્રોને આ સમસ્યા માટે જવાબદાર ગણવામાં આવે છે। જો તાત્કાલિક સમાધાન નહીં આવે તો ગ્રામજનો આંદોલન કરવા માટે મજબૂર બનશે। કદવાલના ગ્રામજનો તંત્રને અનુરોધ કરે છે કે તરત જ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે, નહીં તો તંત્ર સામે ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે। રિપોર્ટર અલ્તાફ મકરાણી, કદવાલ, છોટાઉદેપુર।